ઓકે વિદ્યાર્થીઓ, વાત સંભળાય છે બધાને? સ્ક્રીન પણ દેખાતી હશે. અંગ્રેજીમાં લખ્યું છે ઇન્ટિગ્રેટેડ રેટ લો, એનો મતલબ થાય ઇન્ટિગ્રેશન એટલે શું થાય? સંકલન. એટલે સંકલિત વેગ સમીકરણ. બરાબર, આપણે થોડું સંકલિત વેગ સમીકરણ વિશે ભણ્યા હતા. અને એકવાર કહી દો કે હા ઓકે છે એટલે હું શરૂ કરું. બરાબર. તો ફરી એકવાર આપણે યાદ કરી લઈએ. લાસ્ટ લેક્ચરમાં પણ આપણે જોયું સંકલિત વેગ સમીકરણ. બરાબર, ભાઈ એમાં શું તો અલગ અલગ ક્રમની પ્રક્રિયાઓ હતી. તો અલગ અલગ ક્રમની પ્રક્રિયાઓ જે છે એમાં અલગ અલગ આપણે તારવણીના સૂત્ર તારવવાના છે. તો શરૂઆત આપણે કરશું કોઈ પ્રક્રિયા માટે, તો શરૂઆત થશે શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે. તો માની લો એક પ્રક્રિયા છે તમારી સામે છે. પ્રક્રિયા હવે આર થી પી દર્શાવવાનો મતલબ પ્રક્રિયક થી નિપજ દર્શાવેલું છે. આર એટલે પ્રક્રિયક, પી એટલે નિપજ. તો એનો વેગ નિયમ કઈ રીતે લખી શકીએ આપણે? તો વેગ ચલે છે પ્રક્રિયકની સાંદ્રતાની n ઘાત. એનો મતલબ આ જે ઉપર ઘાત છે ને એ પ્રક્રિયાનો ક્રમ દર્શાવે. પ્રક્રિયકની સાંદ્રતા ઉપર જે ઘાતાંક હોય એ દર્શાવે છે સમગ્ર પ્રક્રિયાનો ક્રમ. એટલે આ થઈ ગઈ n ક્રમની પ્રક્રિયા, એને કહેવાય nth ઓર્ડર રિએક્શન. ચલે છે નિશાની અહીંથી આપણે દૂર કરીએ એટલે અહીં શું મૂકીએ છીએ? તો કે આ વેગ પ્રક્રિયાનો દર્શાવે તો આને કહેવાય વેગ અચળાંક. વેગ અચળાંક છે, આ ખાસ યાદ રાખજો. વેગ અચળાંક જે આપણો છે કે કે શું છે? તો કે છે વેગ અચળાંક. રાઇટિંગ થોડા ચેન્જ થઈ ગયા. તો આ છે વેગ અચળાંક. બરાબર, તો વેગ અચળાંક છે કે કોના કોના ઉપર આધાર રાખે? તો પેલું એ આધાર રાખે છે તાપમાન પર. તાપમાન ટી ઉપર. બીજું કોના ઉપર આધાર રાખે છે? તો ઈ પ્રક્રિયા પર. જો કોઈ પ્રક્રિયા બદલાઈ જાય, જો પ્રક્રિયા ચેન્જ થઈ જાય તો કે ચેન્જ થઈ જાય. તાપમાન બદલાય તો કે બદલાય. કોના ઉપર આધાર નથી રાખતું? તો આધાર કોની ઉપર નથી રાખતું? તો એ સાંદ્રતા ઉપર. સાંદ્રતા ઉપર આધાર રાખતો નથી. આ ખાસ યાદ. વેગ અચળાંક આ બંને ઉપર આધાર રાખે છે, પરંતુ આની ઉપર આધાર રાખતું નથી. સાંદ્રતા ચેન્જ થાય પણ વેગ અચળાંક બદલાતો નથી. એ તાપમાન સાથે બદલાય, એ પ્રક્રિયાને બદલાવતા બદલાય. પ્રક્રિયા ઉલટાવો, પ્રક્રિયાનો ગુણો તો કે બદલાય. એ આપણે સંતુલન ચેપ્ટરમાં ભણ્યા અને આમાં પણ જોશું. બરાબર, તો અલગ અલગ પ્રક્રિયા માટે મેં એક વેગ અચળાંકના એકમ માટે તારવણી કરી છે. જો બધાને યાદ હોય તો વેગ માટે યાદ છે, વેગ ચલે છે. બરાબર, તો પ્રક્રિયકની સાંદ્રતાની n ઘાત. તો વેગ એટલે આર ચલે છે પ્રક્રિયકની સાંદ્રતાની n ઘાત. આને વેગ કહેવાય.
વેગ જેવી રીતે આપણે ફિઝિક્સમાં આવે કાપેલું અંતર છેદમાં લાગતો સમય, એવી રીતે કેમેસ્ટ્રીમાં શું આવે તો કે સાંદ્રતા ફેરફાર છેદમાં સમય ફેરફાર. બરાબર, તો આની જગ્યાએ લખી શકો તમે સાંદ્રતા છેદમાં સમય, છેદમાં સમય. બરાબર, તો આરની જગ્યાએ લખ્યું આપણે. ચલે છે નિશાની દૂર કરો એટલે અહીંયા આવશે વેગ અચાંક. તો આર એટલે શું છે તો ઈ સાંદ્રતા જ છે, પ્રક્રિયકની સાંદ્રતાની n ઘાત. કે હવે આપણે k નો એકમ બનાવીએ, તો k નો એકમ બનાવીએ તો આ નીચે જશે, અહીંયા આવશે સાંદ્રતા કઈ ઘાત નો હોય કેટલી લઈ લેવાની 1 ઘાત છેદમાં સમય. હવે આ સાંદ્રતા નીચે આવશે એટલે એ આવશે સાંદ્રતાની n ઘાત. હવે n ઘાત ઉપર જાય તો કેવી થાય, છેદમાં હોય તો ઉપર જાય કેવી થાય, પ્લસ હોય તો માઇનસ, એટલે ઉપર થઈ જશે સાંદ્રતાની 1 - n ઘાત, નીચે આવશે સમય. હવે સાંદ્રતા આપણે કઈ ભૌતિક રાશિમાં દર્શાવીએ છીએ તો મોલારિટી, એટલે અહીંયા આવશે મોલ પ્રતિ લિટર, મોલ પ્રતિ લિટર. એની કેટલી ઘાત આવશે 1 - n, છેદમાં આવશે સેકન્ડ, સેકન્ડ. બરાબર, તો આ એકમ છે. હવે આ એક સામાન્ય સૂત્ર છે, એક કોમન સૂત્ર. કોઈ પણ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંકનો એકમ આપણે તારવી શકીએ. તો આમાં આપણે શું કરવાનું, હું તમને શૂન્ય ક્રમ કહું તો હું એમ કહી દઉં શૂન્ય ક્રમની પ્રક્રિયા, શૂન્ય ક્રમ. તો તમારે લેવાનું n બરાબર 0. હું એમ લઉં પ્રથમ ક્રમની પ્રક્રિયા, તો પ્રથમ ક્રમની પ્રક્રિયા જો કહું તો તમારે n બરાબર લેવાનું 1. બરાબર, આ કિંમત છે બરાબર, એ આપણે આની અંદર મૂકશું. બધાના આપણે એકમ તારીએ. તો માનો કે પેલું છે શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે, શૂન્ય ક્રમ માટે આપણે એકમ તારવણી કરીએ તો શું હતું k નું સૂત્ર, તો k નો એકમ હતો સાંદ્રતા પર 1 - n ઘાત છેદમાં સમય. બરાબર, તો n બરાબર કેટલા લેવાના છે, અહીંયા શૂન્ય ક્રમ હોવાથી 0. તો અહીંયા થઈ જશે સાંદ્રતા ઉપર 1 ઘાત, લખો યા ન લખો ચાલે, 1 - 0 એટલે 0, સોરી 1 - 0 એટલે 1. અહીંયા આવશે સમય, સાંદ્રતા એટલે શું આવશે તો કે મોલ પ્રતિ લિટર, છેદમાં સમય તો હતું જ તે, આ અંશનો છેદ છેદમાં જશે તો આન્સર આવશે મોલ પ્રતિ લિટર, લિટર ઇનવર્સ સેકન્ડ ઇનવર્સ થઈ ગયો શૂન્ય ક્રમ માટે k નો એકમ. બરાબર, આવા પ્રશ્ન આવશે, પૂછાય છે, યાદ રાખજો. આવું આપણે પ્રથમ ક્રમ માટે કરી શકીએ. બરાબર, જો યાદ દેવડાવું છું, આપણે એકવાર લગભગ આ પહેલા બી કર્યું છે. તો પ્રથમ ક્રમ માટે, પ્રથમ ક્રમ n બરાબર 1. બરાબર, તો n બરાબર 1 મૂકો તો શું આવશે, સાંદ્રતા પર આવશે 1 - n ઘાત છેદમાં સમય. તો અહીંયા આવશે સાંદ્રતા, n બરાબર કેટલા લેવાના છે આમાં 1, 1 - 1, 1 - 1 કેટલા થાય 0. તો આની કિંમત થાય 0, અને કોઈ પણ ની શૂન્ય ઘાત એટલે શું થાય, 10 ની 0 ઘાત લખો યા 1000 ની 0 ઘાત લખો, કોઈ પણ ની 0 ઘાત એટલે આન્સર આવે 1. તો માત્ર આવશે 1 ના છેદમાં સમય, એટલે આન્સર આવી ગયો સેકન્ડ ઇનવર્સ. જ્યારે આવું લખ્યું હોય સેકન્ડ ઇનવર્સ કે કલાક ઇનવર્સ કે વર્ષ ઇનવર્સ, તો સમજી લેવાનું તમારે કે આ પ્રથમ ક્રમની પ્રક્રિયાનો તમને દાખલો પૂછેલો છે. તો બધાને આવડી જશે ને હવે કે કેવી રીતે આપણે પ્રક્રિયા ક્રમ ને ધ્યાનમાં લઈ અને તેના વેગ અચળાંકનો એકમ તારવણી કરવાની છે. ઓકે, બરાબર, એટલું બધાને સમજાઈ ગયું. બાકી આપણે તારવણી કરી હતી શૂન્ય ક્રમ માટે, પ્રથમ ક્રમ માટે. બરાબર, તો તારવણી આપણે ઓલરેડી કરેલી છે આ બધી, એટલે એમાં વધારે હું ટાઈમ નથી લેતો. બરાબર, આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું હતું કેવી રીતે તારવણી કરી છે. છેલ્લે આપણી પાસે સમીકરણ આવી ગયું હતું. બરાબર, આપણે અર્ધ આયુષ્ય સમય પણ તાર્યો હતો. બરાબર, અને એનો આલેખ પણ આપણે દોર્યા હતા, અને ઉદાહરણ આપણે જોયા હતા. આ આલેખ આપણે દોર્યો હતો, T1 આપ્યું હતું કે શૂન્યકરણની પ્રક્રિયા પૂરી થઈ જાય ક્યારે થાય, એક દાખલો આપણે જોયો હતો, અને આ દાખલો આપણે ગણ્યો. બરાબર, તો આ તારવણી લાસ્ટ લેક્ચરમાં આપણે કરી હતી. બરાબર, તો
હવે તમને બધાને આ સમજાઈ ગયું છે. તો હવે આપણે આગળ વધીએ કે આપણે આલેખપણાનો જોયો હતો ને, બરોબર. મેં કીધું હતું કે પ્રથમ ક્રમની પ્રક્રિયા ક્યારે પૂરી ન થાય, પૂરી થવા માટે અનંત સમય લાગે, કારણ કે છેદમાં 0 આપણે આવ્યો હતો. તમે લાસ્ટ લેક્ચરની નોટમાં જોશો એટલે તમને ખબર પડશે. હા, હવે આજે શું જોવાનું છે? તો આજે જોવાનું છે વાયુ પ્રક્રિયા માટે. આ દેખાય છે તમને? આ પ્રક્રિયા છે વાયુરૂપ પ્રક્રિયા છે. એ પ્રક્રિયક છે, એમાંથી બી અને સી વાયુ મળશે આપણને. તો વાયુરૂપ પ્રક્રિયા માટે તમે કેવી રીતે દાખલા ગણશો? આ ખૂબ વધારે અગત્યના છે. નીટમાં, ગુજસેટમાં, બોર્ડમાં બધે વાયુ વાળા દાખલા બેઠા સ્વાધ્યાયના આવેલા છે. ઉદાહરણના છે. સ્વાધ્યાયના ઉદાહરણમાં ટેબલ છે ને, 0.5 વાતાવરણ, 0.512 વાતાવરણ જે નથી આવડતા, મેઇન ઈ દાખલા છે. એટલે આમાં ખાસ ફોકસ કરજો કેવી રીતે તમારા દાખલા ગણવા. માનો કે એક ઉદાહરણ આપ્યું તમારી સામે છે. એ પ્રક્રિયક છે વાયુરૂપ, એમાંથી બી ને સી વાયુરૂપ નિપજ બને, બરાબર. તો હવે એવું નથી દર વખતે કે આપણે સૂત્ર ગોખવાનું, નહીં, તમારે જાતે દર વખતે બનાવવાનું છે. આપણે એવું કોઈ ગોખવાની જરૂર નથી. તમે જોજો ચોપડીમાં દાખલો આપ્યો છે, એ આપણે ગણીએ એટલે ખબર પડી જાય. તો શરૂઆતમાં મને કયો પ્રક્રિયક હશે કે નિપજ? તો કે પ્રક્રિયક. તો દબાણ કોનું હોય? માત્ર પ્રક્રિયકનું. તો આ બે 0 0 હોય. ટી સમયની અંતે આ પ્રક્રિયકમાંથી આના સહગુણક જેટલું દબાણ ઘટે અને અહીંયા સહગુણક જેટલું દબાણ બનશે, બરાબર. તો આપણને મળશે અહીંયા પ્રક્રિયાની શરૂઆતમાં, પ્રક્રિયાને અંતે. ઈ કિંમત આપણે મૂકવાની છે. તો પ્રક્રિયા અંતે કેટલું છે? પી માઇનસ એક્સ જેટલું. શરૂઆતમાં કેટલું છે? પીઆઈ. એટલે જે આપણું સૂત્ર હતું કે નહીં, બરાબર. આપણે ખાલી R0 અને RT ની જગ્યાએ અહીંયા શું મૂકવાનું છે? P0 અને P0 માઇનસ P મૂકવાનું છે. આ દરેક દાખલામાં આપણે બનાવવાનું છે. એટલે કોઈ આ પ્રક્રિયાનું આ સૂત્ર ગોખતા નહીં. ખાસ કહી દઉં, કોઈ ગોખવાની જરૂર નથી. એક દાખલો આપણે ગઈકાલનો કે લાસ્ટ લેક્ચરનો જોઈએ. તો ફર્સ્ટ ઓર્ડર રિએક્શન માટે તમને વેગ અચળાંક આપ્યો. હવે માની લો મેં નો લખ્યું હતું, પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. તો તમારે શું જોવાનું? અહીંયા જો સેકન્ડ ઇનવર્સ દેખાય છે. સેકન્ડ ઇનવર્સ આપણે એકમ કોનો તાર્યો? પ્રથમ ક્રમની પ્રક્રિયાનો. તો આ પ્રથમ ક્રમની પ્રક્રિયાનો વેગ અચળાંક છે. એને એમ કીધું છે કે 5 ગ્રામ જે છે એ પદાર્થ શરૂઆતમાં લેવામાં આવે, જે ઘટીને કેટલો થઈ જાય? 3 ગ્રામ. તો કેટલા સમય લાગશે? તો પ્રથમ ક્રમની પ્રક્રિયાનું આપણે અહીંયા સૂત્ર મૂકવાનું છે, જે આપણે તાર્યું છે. કે બરાબર 2.303 છેદમાં RT. આ જો આર છે ને, આ સૂત્ર આપણે તારવેલું છે, બરાબર. તો આ સૂત્ર છે એ મૂકજો, -2.303 અપોન ટી વાળું સૂત્ર મૂકવાનું છે. તો અહીંયા મૂકશો કે બરાબર -2.303 અપોન ટી log R0 અપોન RT. ખાસ ધ્યાન રાખજો, અહીંયા શું R0 દર્શાવે છે? તો આ છે પ્રક્રિયક, પ્રક્રિયકની શરૂઆતની સાંદ્રતા, શરૂઆતની સાંદ્રતા અથવા જથ્થો. શરૂઆતમાં કેટલો લીધો? આ ટી શું દર્શાવે? ટી સમય પછી, ટી સમય અથવા એના પછી વધેલો પ્રક્રિયક, વધેલો. અને એ પણ કોણ? પ્રક્રિયક જ તે, નિપજ નહીં. આ ખાસ યાદ રાખજો. એટલે RT ની જગ્યાએ શું મૂકવાનું? કેટલો પ્રક્રિયક વધ્યો? પેલા કેટલો હતો? R0. કેટલો વધે? ટી. હવે આપણી પાસે કે છે, આપણે ટી ને કરતા બનાવીએ તો કે નીચે આવશે 2.303, બરાબર, અપોન. હવે કે કેટલો આપેલો છે? એ કે આપણે આમાંથી લઈ લઈએ. કે આપણને આપેલો છે 1.15 × 10⁻³ ઘાત. એટલે અહીંયા આપણા સૂત્રમાં ઉપર R0 છે એટલે પ્લસ આવશે. 0.15 × 10⁻³ ઘાત log R0 એટલે કેટલા? શરૂઆતમાં 5 ગ્રામ હતો ને ઘટીને કેટલો થઈ ગયો? 3 ગ્રામ. બસ. તો હવે તમારે શું કરવાનું છે? log 5 ઓછા log 3. log 5 નું મૂલ્ય કેટલું? 0.6995. આ યાદ રાખો, મેં કીધું હતું ને. ઓછા log 3 નું મૂલ્ય 0.4779. એટલે 0.70 કહી દો, 0.48 કહી દો. બાદ કરો, જે આવે એ 2.303 1.15 × 10⁻³ ઘાત. લ્યો, આ તમને મળી ગયો સમય. આવી રીતે દાખલા ગણવા, બરાબર. યાદ રાખજો, log 5 ઓછા log 3. કારણ કે આપણો નિયમ શું છે? log a ના છેદમાં b. તો કેમ લખાય? log a ઓછા log b. આમ લખાય ને, એના છેદમાં b. log a માઇનસ log b. આવી રીતે આપણે લખો. ઓકે, સમજાઈ ગયો દાખલો?
તો જોઈ લો સૂત્ર આપણે છે ઈ જ છે, આમાં કઈ નવું નથી. આવી ગયું 2.303 ના છેદમાં 1.15 ગુણ્યા 10 ની માઇનસ 3 ઘાત, ઉપર જાય તો પ્લસ 3 ઘાત થાય. log 5 ઓછા log 3 જે આવે ગુણાકાર કરો એટલે તમને સેકન્ડમાં જવાબ મળી જાય. હવે વાત કરવાની છે અર્ધાયુ સમયની. અર્ધાયુ સમય આપણે તાર્યો તો અર્ધાયુ સમય કોને કહેવાય? તો અર્ધાયુ સમય એટલે કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા તમે લ્યો તો એ રાસાયણિક પ્રક્રિયામાં જે આપણે શરૂઆતમાં લીધો છે પ્રક્રિયક, એને કહેવાય શરૂઆતમાં પ્રક્રિયકનો જથ્થો, એને કહેવાય શરૂઆતની પ્રક્રિયકની સાંદ્રતા. જે સમય એ પ્રક્રિયકની સાંદ્રતા અડધી થાય, બરાબર, આ છે એની વ્યાખ્યા, અને ખાસ યાદ રાખવાની છે તમારે, બરાબર. જે સમયે પ્રક્રિયક નો જથ્થો, બરાબર, એટલે કે મોલ અથવા એની સાંદ્રતા અડધી થાય, અડધી હાફ થઈ જાય, તે સમયને આપણે અર્ધાયુ સમય તરીકે ઓળખીએ. અર્ધાયુ, જેને દર્શાવાય T1/2 વડે, અથવા એને દર્શાવાય T 50%. 50% પ્રક્રિયા પૂર્ણ થાય, 50% પ્રક્રિયા બાકી રહે, બરાબર. તો હવે આપણી પાસે સૂત્ર હતું, જે આપણી પાસે શૂન્ય ક્રમનું સૂત્ર છે, શું છે? તો કે R0 - RT = KT, બરાબર. તો આમાં તમે અર્ધાયુ મેળવી શકો છો. આમાં અર્ધાયુ કઈ રીતે મળશે? તો જ્યારે મેં કીધું ને કે જે સમય પ્રક્રિયકની સાંદ્રતા શરૂઆત કરતા અડધી થાય, એટલે કે RT નું મૂલ્ય જે છે ને એ શરૂઆતી સાંદ્રતા કેટલી હતી? R0 કરતા કેટલું થાય? અડધું થાય. ત્યારે જે સમય હોય એ સમય ને શું કહેવાય? T1/2 કહેવાય. લ્યો, આ કિંમત આપણે સમીકરણમાં મૂકી દઈએ, બરાબર. RT ની જગ્યાએ R0/2 મૂકી દો તો સૂત્ર બનશે R0 - R0/2 બરાબર KT1/2. તો આ એક માંથી અડધું બાદ કરો તો અડધું વધશે, R0/2 KT1/2. તો T1/2 બરાબર R0/2K. લ્યો, આ થઈ ગયું શૂન્ય ક્રમ માટે, બરાબર. શૂન્ય ક્રમ માટે અર્ધાયુ T1/2 નું સમીકરણ આપણે તાર્યું. ફરી વખત જોઈ લો, ખાસ આના દાખલા પૂછાય છે T1/2 વાળા, T 50%, જેને કહેવાય અર્ધાયુ માટે. R0 એટલે શરૂઆતની સાંદ્રતા, પ્રક્રિયકની શરૂઆતની સાંદ્રતા, બરાબર. આવી જ રીતે આપણે પ્રથમ ક્રમ માટે કરાવીએ. પ્રથમ ક્રમ માટે T1/2 નું સૂત્ર K બરાબર 2.303 ના છેદમાં T log R0 ના છેદમાં RT. આ તો પ્રથમ ક્રમના વેગ અચળાંકનું સમીકરણ. મેં શું કીધેલું તમને? તો કે RT નું મૂલ્ય જ્યારે કેટલું થાય? તો કે R0/2, આના કરતા અડધું થાય, ત્યારે જે સમય હોય એ સમયને કહેવાય T1/2, બરાબર. આ કિંમત આપણે આ સમીકરણમાં મૂકવાની છે. સમીકરણ 1 માં કિંમત મૂકી તો K બરાબર 2.303. તો T ને શું કહેવાનું છે? T1/2 કહેવાનું. શું કહેવાનું છે? T1/2 log શરૂઆતની સાંદ્રતા તો ઈ જ રહેશે, R0, બરાબર. હવે T1/2 હશે તો RT નું મૂલ્ય કેટલું થઈ જાય? R0 ના છેદમાં 2 જેટલું, R0/2 જેટલું. તો R0 કેન્સલ થઈ જાય, છેદનો છેદ ક્યાં આવી જાય? અંશમાં. તો T1/2 ને ઉપર લઈ લઉં, આ T1/2 છે ને હું અહીં લઈ લઉં, તો K નીચે આવી જશે, 2.303 ના છેદ K, અને વચ્ચે શું અહીંયા? log 2. log 2 નું મૂલ્ય કેટલું થાય? 0.3010. અહીંયા શું હતું? 2.303 છેદમાં K. કરો ગુણાકાર તો 0.693 છેદમાં K. સૂત્ર થઈ ગયું સાબિત. T1/2 કોના માટે થઈ ગયું? પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે, બરાબર. તો તમે જોશો કે આ પ્રથમ ક્રમની પ્રક્રિયાના T1/2 માં કે R0 છે જ નહીં, R કે R0 આવું કઈ છે નહીં, એટલે આનાથી કેવું છે? સ્વતંત્ર છે. પ્રથમ ક્રમની પ્રક્રિયાનો અર્ધાયુષ્ય એ સાંદ્રતાથી સ્વતંત્ર હોય, આવું વિધાન પૂછાય, વિધાન અને કારણ આવશે, સ્ટેટમેન્ટ વાળા પ્રશ્ન આવશે. ખાસ બાયોલોજી ને કેમેસ્ટ્રીમાં વિધાન વાળા પ્રશ્ન ખૂબ વધારે આવે, એટલે તમારે વિધાન વાળા પ્રશ્નની પ્રેક્ટિસ કરવાની. જો પ્રેક્ટિસ જોવી હોય કેવા પ્રશ્ન હોય
તો જૂના વર્ષની એમ્સ આવે AIIMS એમ્સ ની PYQ બુક હોય, જેમ નીટ આવે નીટ થી ઉપર આવે એમ્સ આવે. આની PYQ બુકમાં તમે જોશો ને તો એકલા એસેશન રીઝન એટલે વિધાન ને કારણ એવા પ્રશ્ન પૂછાય જે તમારા આવે છે ખરેખર. તમે જોજો કેટલા બધા પૂછાઈ જાય. તો આનાથી આપણને એક કન્ક્લુઝન મળ્યું. શું મળ્યું? આપણી પાસે બે સૂત્ર મળી ગયા, બરાબર. T1 હાફના આગળ આપણે બધા માટે તારવણી નથી કરવાના, પણ આનાથી આપણને મળી ગયું એક વસ્તુ કે T1 હાફ જે છે એ ચલે છે R0⁻1 - n, બરાબર. હવે તમે શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે જોયું, શૂન્ય ક્રમની તો n બરાબર કેટલું લેવાનું? 0. તો T1 હાફ ચલે છે R0⁻1 - 0. તો સીધું સીધું હતું ને, સૂત્ર કયું હતું? એક્ઝેક્ટ T1 હાફ બરાબર R0/2k હતું ને સૂત્ર. આવ્યું સમપ્રમાણમાં. હાલો હવે આપણે પ્રથમ ક્રમ માટે જોઈએ. પ્રથમ ક્રમ માટે n બરાબર કેટલું લેશું? 1. તો T1 હાફ ચલે છે R0. મેં સૂત્રમાં આપણે 1 - n છે ને, 1 - n કેટલા લેવાના? 1. 1 - 1 કેટલા થાય? 0. T1 હાફ ચલે છે સાંદ્રતાની શૂન્ય ઘાત, એટલે આ તો કેન્સલ થઈ ગયું એક. તો આનું સૂત્ર આપણે જોયું T1 હાફ બરાબર, આમાં R0 નથી જોયું, 693/k. R0 કેન્સલ થઈ ગયું. તો આ બધે લાગુ પડે. તો તમે દ્વિતીય ક્રમની પ્રક્રિયા માટે જોવો, દ્વિતીય ક્રમ તો n બરાબર કેટલા લઈશું આપણે? 2. n બરાબર 2 લ્યો. T1 હાફ ચલે છે R0⁻1 - 2. તો T1 હાફ ચલે છે R0 ની કેટલી ઘાત થાય? 1 - 2 એટલે -1, એટલે કે વ્યસ્ત પ્રમાણમાં હોય સાંદ્રતાના. તો આવી રીતે આવશે, બરાબર. ખાસ યાદ રાખજો. તો આવી રીતે તમને ક્યારેક બે અર્ધાયુ આપે અને બે સાંદ્રતા આપે અને કોઈ એક પ્રક્રિયા આપે, તો તમારે ગુણોત્તર લઈ લેવાનો. આવા દાખલા આવશે અર્ધાયુ વાળા. તો આપણે આ સૂત્રને ફોલો કરવાનું છે, બરાબર. આ સૂત્રને ધ્યાનમાં રાખવાનું. T1 હાફ ચલે છે, આ છે અર્ધાયુ, આ છે પ્રક્રિયકની શરૂઆતની સાંદ્રતા. R દર્શાવે છે પ્રક્રિયક, R દર્શાવે છે પ્રક્રિયક, એટલે આપણે દાખલો પ્રક્રિયકની સાંદ્રતાથી ગણશું. ઓકે, અર્ધાયુ સમજાઈ ગયું. ઘણી વખત શું કરે? કમ્પેરિઝન કરે, બરાબર. તમને પ્રથમ ક્રમ માટે કમ્પેરિઝન પૂછે કે દ્વિતીય ક્રમ માટે પૂછે. માની લો તમને એમ કીધું પ્રથમ ક્રમ માટે, પ્રથમ ક્રમ માટે T99% ઇક્વલ ટુ ખાલી જગ્યા ગુણ્યા T90%. જો ખાલી જગ્યા પૂરો. ચલો બધા ટ્રાય કરો. તો આ એમ કે છે T99% નો મતલબ 99% પ્રક્રિયા પૂર્ણ થાય એના માટે લાગતો સમય. T90% પ્રક્રિયા પૂર્ણ થવા માટે લાગતો સમય કરતા કેટલા ગણો હોય? થવા લાગતો સમય. સમજાણું? હવે બંને મેળવીએ આપણે, બરાબર. શું કરશું આપણે? આ ખાલી જગ્યા મેળવીએ તો કઈ નહીં, ભાગાકાર. T99%, આ બાજુથી આ છેદમાં આવશે T90%. જે આન્સર આવે એ આપણો આન્સર હશે, કે નીચે પ્રશ્ન ચિહ્ન મળી જાય. તો T99%, બાકી બધું તો સરખું જ હશે, બરાબર. તો કે કેન્સલ થઈ ગયો. 2.303, હાલો ના લખીને આવું, 2.303 log. હવે જયારે ટકા વાળા દાખલા હોય ને તો R0 RT એવું કઈ નહીં લખવાનું. ટકા હંમેશા કેટલા નીકળે? 100. તો ઉપર તો તમારે 100% લખી નાખવાના, બરાબર. છેદમાં વધેલા. હવે 99% પ્રક્રિયા પૂરી થાય તો કયો કેટલું વધે? 1% વધે ને, છેદમાં આવશે 1, બરાબર. અહીંયા પર log, અહીંયા ઉપર તો લખી જ નાખવાનું શરૂઆતમાં 100% હોય સાંદ્રતા. તો કેટલા ટકા પ્રક્રિયા પૂરી થાય છે? 90%. તો કેટલા ટકા વધે છે? 10%. તો નીચે આવશે 10, બરાબર. તો આ બે ઉડી ગયા, કારણ કે અંશ અને છેદ સમાન છે. ઓકે, હવે વધ્યું શું આપણી પાસે? તો અહીંયા log 100 છેદ log 10, બરાબર. તો log 100 અને log 10. log 100 નું મૂલ્ય કેટલું થશે? log 100 એટલે શું થાય? 10 નો વર્ગ થાય, બરાબર. તો આમ લખાય log 10 નો વર્ગ. તો બે આગળ આવી જશે ને? હા, તો બે આગળ લઈ લો, છેદમાં log
10 જો log 10 તો કેન્સલ થઈ ગયું તો આન્સર આવશે 2 એટલે અહીંયા સાબિત એમ થયું પ્રથમ ક્રમ માટે 99% પ્રક્રિયા પૂર્ણ થવા માટે લાગતો સમય એ 90% પ્રક્રિયા પૂર્ણ થવા માટે લાગતા સમય કરતા બમણો હોય. શું થાય? બમણો સમય લાગે. કારણ કે આન્સર 2 log 10 કેન્સલ આવે 10 નો વર્ગ 2 બગડો આગળ આવી જાય log નો નિયમ છે તો આન્સર આવ્યો 2. આવા દાખલા પૂછાય. બરાબર, ખાસ આવી દાખલાની પ્રેક્ટિસ કરજો. આ મેં પ્રથમ ક્રમ માટે તમને ગણીને આપ્યું. આવું તમે શૂન્ય ક્રમ માટે ગણો. તમારી પાસે જો યોગી હોય, દર્પણ હોય, તેની અંદર આવા પ્રશ્ન આપેલા હશે, તમે સોલ્વ કરો ગુજરાતીમાં. પ્રેક્ટિસ કરો, મેક્સિમમ પ્રેક્ટિસ કરો. બરાબર, આવડશે ને? ઓકે. ચલો, તો હવે વાત કરીએ અર્ધાયુના ઉદાહરણની. તો અર્ધાયુ જે છે, બરાબર, ક્યાં ક્યાં ઉપયોગી હોય? તો રેડિયો સક્રિય પ્રક્રિયા છે, બરાબર. તો રેડિયો સક્રિય પ્રક્રિયા હોય, ખૂબ ધીમી પ્રક્રિયા હોય. તો એ બધા જે છે, જેમ કે આપણે તમે નામ સાંભળ્યું છે આર્કિયોલોજી ડિપાર્ટમેન્ટ અંગ્રેજીમાં, ગુજરાતીમાં ને કહેવાય પુરાતત્વીય વિભાગ. તો ઈ ફોરેન્સિક લેબમાં યુઝ થાય. બરાબર, તમે જોયું હશે. શું જોયું હશે તમે? ધ મમ્મી જોયું હોય, અથવા તમે CID જોયું હોય, એમાં ACP પ્રદ્યુમન ડોક્ટર સારું કે આવે. એનું કામ શું છે? તો કે આ કોઈ પણ જીવંત પ્રણાલી હોય, માની લો કોઈ બોડી હોય, ડેડ બોડી હોય, તો એ કેટલા દિવસ પહેલા મૃત્યુ પામ્યા છે, અથવા તમને કોઈ જગ્યાથી અવશેષ મળ્યા હડપ્પા સંસ્કૃતિમાં, તો એ કેટલા જૂના છે, આ બધી માહિતી તમને કાર્બન ડેટિંગ પ્રોસેસ થી મળે. બરાબર, તો ઈ છે આ દાખલાથી પ્રથમ ક્રમના સૂત્રથી આપણને ખબર પડે કે હા, આ જે છે તમે એક અવશેષ મેળવ્યો કેટલા વર્ષ પહેલાનો છે, એ અર્ધ આયુષ્ય સમય જેનો જેટલો વધારે એટલો વિઘટનનો વેગ ઓછો હોય. આ તમને યુરેનિયમનું વિઘટન આપેલું છે. બરાબર, તો એક તમને સમય આપેલો છે. તો તમે જોશો તો આ બધામાં અર્ધ આયુષ્ય સમય કેવો રહેશે પ્રક્રિયા દરમિયાન? તો કે અચળ રહેશે. કેટલો છે? 3.1 3.1 3.1 રહે. બરાબર, અર્ધ આયુષ્ય સમય આમાં બદલાતો નથી. આ ખાસ યાદ રાખજો કે અર્ધ આયુષ્ય સમય ક્યારે અચળ રહે, ક્યારે અચળ રહેતો નથી. પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે અચળ રહે, કારણ કે સાંદ્રતાથી સ્વતંત્ર છે ને. શૂન્યક્રમની પ્રક્રિયામાં સમપ્રમાણમાં હોય, તો શૂન્યક્રમની પ્રક્રિયા માટે આપણે અર્ધ આયુષ્ય સમય તાર્યો R0.2k મળ્યો આપણને. હા, એની ઉપર તમે આલેખ દોરી શકો. આલેખ દોરવું કઈ અઘરું નથી. R0.2k તમે લો, T1 અને R0 નો આલેખ દોરો. શું છે આપણે મળ્યું હતું? T1 બરાબર R0/2k. બરાબર, તો આપણે સૂત્રમાં આ જોયું છે ને, y બરાબર mx પ્લસ c. y અક્ષ ઉપર શું છે? T1. બરાબર, x અક્ષ ઉપર કોને આપણે લેશું? એ પ્રશ્નમાં શું તમને માંગેલું છે? તો અહીંયા તમે જોશો તો અહીંયા R0 સાંદ્રતા લીધેલી છે. તો અહીંયા તમે x ની સામે એક્ઝેક્ટ R0 સાંદ્રતા લ્યો, તો અહીંયા શું આવશે? 1/2k તમને ઢાળ મળશે, વત્તા આંતરછેદ 0 મળશે. તો તમને એક્ઝેક્ટ આ y અક્ષ ઉપર કોણ મળ્યું? T1. x અક્ષ ઉપર શું મળ્યું આપણને? R0, અને ઢાળ છે 1/2k. કેવો છે? તો કે પ્લસ. ભલે છેદમાં હોય, પ્લસ હોય ને ઉપર જાય. હવે ક્યાંથી ઉપર જશે આલેખ? તો કે આંતરછેદ છે. આંતરછેદ કેટલો છે? 0. તો કેન્દ્રમાંથી આવી ત્યાં ઉપર જશે. અને આ ઢાળનું મૂલ્ય હશે, આ ઢાળનું મૂલ્ય થશે 1/2k. થઈ ગયો આલેખ. આવી રીતે આલેખ બનાવવાના. સૂત્ર તો મેં તમને કીધેલું જ છે. આલેખના મતલબ તમે બી ગ્રુપમાં છો તોય મૂંઝાવાનું નહીં. આપણી પાસે આ સૂત્ર છે, આ રેખાનું સમીકરણ. જયારે વક્રવાળા આલેખ આવે ને, તો જયારે e+ વાળી ઘાત હોય, તો સમજી લેવાનું આપણે આલેખ કેવો દોરવાનો છે? તો ઉપર ઢાળ જાય. જયારે e- વાળો કોઈ આલેખ આવો, તો સમજી લેવાનું કે આલેખ નીચે આવશે. માઇનસ વાળો હોય તો આ ગાડી નીચે આવી રીતે વક્ર આવે. પ્લસ વાળો હોય તો આ ઉપર જાય. સાઈડમાં છે ને દોરી રાખજો, કારણ કે આપડા આ બે એન્ટીલોગ અને એક આ બે મૂળ 3-4 જ આલેખ છે કેમેસ્ટ્રીમાં. તમને ખબર પડે હા કે આવો વક્ર છે તો આ પ્લસ ઘાત વાળાનો હશે, નીચે વાળો વક્ર છે તો માઇનસ ઘાત વાળાનો હશે. ઓકે, આલેખ સમજાઈ ગયો બધાને? કે પ્રથમ ક્રમ માટે અને શૂન્ય ક્રમ માટે બંને માટે આપણે T1 આપણું સૂત્ર દોર્યું. હવે પ્રથમ ક્રમ માટે તો સાંદ્રતાથી સ્વતંત્ર જ છે, તેનો આલેખમાં તો T1 છેદ સુધી કેવો રહેશે? અચળ રહેશે. શૂન્ય ક્રમમાં ધીરે ધીરે વધતો હતો. હવે આવ્યો પ્રશ્ન.
પ્રશ્ન તમારી સામે છે, પ્રક્રિયા તમારી સામે છે, હાઇડ્રોજન પેરોક્સાઇડનું વિઘટન થાય છે. પેલો કેસ તમને આપેલો છે, જ્યારે હાઇડ્રોજન પેરોક્સાઇડની સાંદ્રતા કેટલી છે 4 મોલર અને અંતિમ સાંદ્રતા 2 મોલર. બીજા કેસમાં કેટલી છે 5 અને અંતિમ સાંદ્રતા 2.5 મોલર. તો તમને પ્રશ્નમાં એમ કહે છે કે કયા કેસ, આ બે કેસમાંથી કયા કેસમાં વધારે સમય જશે. આ બંનેમાંથી કેમાં વધારે સમય લાગે, સમય પૂછો છે. બેયનો સમય તમે ગોતી નાખો, બરાબર. તો બે માટે વેગ અચળાંક સરખો લઈ લો તો પણ ચાલે, ભાગાકાર કરી નાખો તો પણ ચાલે. એટલે આપણી પાસે શરૂઆતી સાંદ્રતામાં 4 અને 2 છે, આમાં 5 અને 2.5 છે. તો શરૂઆતની અંતિમ સાંદ્રતા તો જોવો તો ભાગાકાર બે હરખો જ થશે ને, એટલે બેયનો સમય આમનો હરખો જ લાગશે, મોઢે ખબર પડી જાય. તો એ તમે ટ્રાય કરો, કારણ કે આપણી પાસે સૂત્ર છે ને પ્રથમ ક્રમની પ્રક્રિયાનું, એમાં જો સૂત્ર આપણું આવું બન્યું. સૂત્ર શું બન્યું હતું કે બરાબર 2.303 ના છેદમાં ટી લોગ R0 ના છેદમાં RT. હવે એને પહેલામાં R0 કેટલો આપ્યો 4, બરાબર 4 આપ્યો છે, અને કેટલો વધે છે તો કે ફાઇનલમાં 2 મોલ. આપણે જે વધે નહીં લખવાનું, 4 માંથી 2 થાય છે. શું કીધું એને? 4 માંથી 2, 4 ભાગ્યા 2, તો આન્સર કેટલો આવ્યો log 2. એ જ વસ્તુ બીજા માટે આપણે જોઈએ 2.303 ના છેદમાં ટી R0 upon RT, બરાબર. તો ત્યાં શું આપ્યો આપણને 5 શરૂઆતમાં અને 2.5 અંતિમ, તો 2.5 દુ 5, એમાં 2 જ મળે છે. તો આ બેમાં જવાબ તો સરખો જ આવશે, બેમાં ટી ને કરતા બનાવો, બરાબર. log 2 એટલે આવશે 0.693 upon k, આમાં આવશે 0.693 upon k. તો આ બેના T1 હાફ થઈ ગયું, અર્ધાયુષ સમાન થાય, બરાબર. એટલે તમે જોઈ લો એટલે તમને અંદાજો આવી જાય. બાકી બેનો સરખો થશે, બરાબર. અને તમને જો ખબર જ હોય કે આ પ્રક્રિયા પ્રથમ ક્રમની છે તો કઈ મૂંઝાવાનું જ નહીં, કારણ કે એ સરખો જ થશે, કારણ કે અચળ હોય, સાંદ્રતાથી સ્વતંત્ર. તો આવા દાખલા મેં તમને કીધા. એક પ્રથમ ક્રમની પ્રક્રિયા, બરાબર, ને 30% પૂર્ણ થતા 40 મિનિટ લાગે, તો અર્ધાયુષ્ય સમય જણાવો. ચલો લખો બધા દાખલો. પ્રથમ ક્રમની પ્રક્રિયા આપેલી છે, એક પ્રથમ ક્રમની પ્રક્રિયા છે, એને કીધું છે 30% પૂર્ણ થતા, 30% પૂર્ણ થતા કેટલો સમય લાગે છે તો કે 30% પૂર્ણ થતા 40 મિનિટ લાગે છે. તો 30% પૂર્ણ થતા કેટલો લાગે છે 40 મિનિટ, બરાબર. તો કેટલા સમયમાં 50% પૂરી થાય? T1 મેળવવાનો મતલબ તમારે મેળવવાનું છે 50% કેટલા સમયમાં પૂરી થાય. આ દાખલા તમે બે રીતે ગણી. એક તો સીધું સીધું તમે શું કરો, આ 30 મિનિટ લઈ 30% 40 મિનિટ લઈને કે ગણી નાખો, 0.693 કે કરી દો, બરાબર. એ ક્યારે કરાય? જયારે કેલ્ક્યુલેટર હોય. હવે માની લો કે બોર્ડમાં ગુજસેટમાં હોય તો કેલ્ક્યુલેટર હોય, કરી નાખો. હવે તો પાસે કેલ્ક્યુલેટર નથી, હંમેશા આપણે ગુણોત્તર લેવાય. શું લેવાય? ગુણોત્તર. જે માગેલું છે T50%, તો એ આપણે ઉપર રખાય, છેદમાં જે આપેલું છે T30% નીચે રખાય. 2.303 સાંદ્રતા સમય સાથે ગમે એટલું બદલાય, વેગ અચળાંક નહીં બદલાય, 303 ના છેદમાં k, બરાબર. 50% માટે કેટલો સમય લાગે એટલે T50, આ આપણો પ્રશ્ન છે. તો અહીંયા શું આવશે 100, 50 પૂરી થાય તો 50 વધે, ઓકે. અહીંયા નીચે શું આવશે? log 100. 30% પૂરી થાય કેટલી વધે? 70%. બસ આ ખાસ યાદ રાખવાનું છે. 30 નથી લખવાનું છેદમાં, 30% પૂર્ણ થાય નીચે કેટલી વધે? 70%. આ બે તો કેન્સલ. 50 તું શું અહીંયા આવશે log 2 છેદ, બરાબર, 10 ના છેદમાં 7, log 10 ના છેદમાં 7, log 10 ઓછા log 7, બરાબર. તો આ log 2 ની જગ્યાએ મૂકી દો 0.3010, log 10 એટલે કે 1, log 7 એટલે 0.85, બરાબર. આ બધી કિંમત અહીં મૂકી દો એટલે 1 ઓછા 0.85 એટલે આન્સર આવશે લગભગ આનો 0.15, અહીંયા 0.30, એટલે આ લગભગ બમણા થશે 2. સોલ્વ થઈ ગયું. હવે T30% કેટલો આપ્યો? 40 મિનિટ ને, તો T50% બરાબર 2 ગુણ્યા 40 મિનિટ, તો કેટલો લાગશે? 80 મિનિટ સમથિંગ આન્સર આવશે તમારો. જો થઈ ગયો સોલ્વ એમ.
કેલ્ક્યુલેટર એક્ઝામમાં બોર્ડમાં હશે, ગુજસેટમાં હશે, નીટ ને જેઈમાં હશે નહીં. તો વિદ્યાર્થી તમારા બધાએ આ બધી 1 થી 10 ના લોગ મગજમાં રાખવાના છે, કામ લાગશે બહુ. સંતુલન ચેપ્ટરમાં લાગશે, આમાં લાગશે, વિદ્યુત રસાયણમાં લાગશે, બધે લાગશે. કે સમજાઈ ગયો દાખલો? આપણે ગુણોત્તર લઈ લેવાનો, જે માગે છે એને અંશમાં રાખવાનું, ઓલાને છેદ. આવ્યો ને 80 થી નજીક, બરાબર? તો 80 થી નજીકનો જવાબ હોય તમારો રહેશે. તમે એક્ઝેક્ટ કેલ્ક્યુલેટર લઈને ગણશો તો 80 થી નજીકનો એટલે 78, 77 જે સમથિંગ આવશે. 80 થી નજીક હશે તમારો જવાબ, બરાબર? મેં એક્ઝેક્ટ નથી ગણ્યો. હવે એક નવી વસ્તુ છે. અત્યાર સુધી આપણે શું જોયું? શૂન્ય ક્રમ, પ્રથમ ક્રમ. હવે એક ત્રીજો એક ટોપિક છે જે ચોપડીમાં પણ છે, એ છે આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા. પેલા આભાસી પ્રથમ ક્રમ, દ્વિતીય ક્રમ કોઈ પણ, પેલા આભાસી પ્રક્રિયા કોને કહેવાય? બરાબર? આ ખાસ આપણે શીખવાનું છે. ટોપિક નું નામ છે આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા. આભાસી પ્રથમ ક્રમ કોને કહેવાય? બરાબર? તો હું એક ઉદાહરણ આપું. માનો કે આપણી પાસે, તમે ઓર્ગેનિક ભણો છો, બરાબર? ઓર્ગેનિક ની અંદર તમારે ચેપ્ટર ચાલ્યું હશે, એમાં એક ચેપ્ટર છે આલ્કોહોલ, ફિનોલ, ઇથર, અથવા એની પછીનું છે આલ્ડીહાઇડ, કીટોન, કાર્બોક્સિલિક એસિડ. તો એસિડ વાળા ચેપ્ટરમાં પણ આવે, એસ્ટર વાળામાં પણ આવે, આલ્કોહોલ, ફિનોલમાં પણ આવે. કયું આવે? તો કે એસ્ટરીકરણ પ્રક્રિયા. તો એમાં શું તમે કરો છો? તો કે એસિડ વત્તા આલ્કોહોલ, બરાબર? આ પ્રયોગ પણ આવે તમારે પરખ કસોટી માટે. એસ્ટર વત્તા પાણી. આ પ્રયોગ થાય એટલે મીઠી વાસ આવે, યાદ છે ને? મીઠી વાસ. એસિડિક માધ્યમમાં થાય, H+ ને પ્રતિવર્તી બંને દિશામાં થાય. આનાથી ઉલટું તો એને કહેવાય એસ્ટરનું જળ વિભાજન. માનો કે એસ્ટર છે આપણી પાસે CH3 CH2, બરાબર? CH3, માનો કે આપણી પાસે છે CH3 COO CH2 CH3. આને કહેવાય ઇથાઇલ ઇથેનોએટ, બરાબર? એમાં જ્યારે આપણે પાણી નાખીએ તો આ બનશે CH3 COOH પ્લસ CH3 CH2OH. એટલે આ ઇથાઇલ ઇથેનોએટ પાણી, આ એસિટિક એસિડ અને ઇથેનોલ આપણને મળે, બરાબર? H+ એસિડની હાજરીમાં. તો તમે જોશો તો અહીંયા આપણી પાસે પ્રક્રિયક કેટલા છે? 2. તો પ્રક્રિયાનો વેગ R, એટલે શું? પ્રક્રિયા વેગ ચલે છે. પ્રક્રિયક કોણ છે? CH3 COO C2H5. અને બીજો કોણ પ્રક્રિયક છે? H2O, સાંદ્રતા, બરાબર? તો તમને જોવાથી એમ લાગશે કે આ 1 અને 1 એટલે કે 1 વત્તા 1, તો પ્રક્રિયા ક્રમ કયો થાય? 2. એટલે તમને દેખાવામાં એમ લાગે કે આ કેવી છે? દ્વિતીય ક્રમની પ્રક્રિયા છે, બરાબર? આવું તમને દેખાશે, પણ ખરેખર આવું નથી. આ પ્રક્રિયા દ્વિતીય ક્રમની નથી. એનું કારણ કહું, બરાબર? આ કોઈ એક્સેપ્શન નથી. આવું તમે સંતુલન ચેપ્ટરમાં ભણ્યા હશો. જ્યારે આપણે કોઈને આવી રીતે કૌંસમાં દર્શાવીએ ને, કૌંસનો મતલબ શું થાય? કે આપણે કેમ આવો જ કૌંસ કરીએ? કારણ કે આને કહેવાય સક્રિય દળ. સક્રિય દળ. સક્રિય દળની અંદર સાંદ્રતા દર્શાવવામાં આવે. શું આવે? સાંદ્રતા. જે સાંદ્રતા બદલાતી હોય એને સક્રિય દળમાં લઈ શકાય, બરાબર? પ્રક્રિયા દરમિયાન જેની સાંદ્રતા બદલાય એને સક્રિય દળમાં લેવાય, એને એક્ટિવ માસમાં લેવાય, એને સાંદ્રતામાં દર્શાવાય. તો આપણે સૂત્ર આમ લખ્યું કે વેગ ચલે છે એસ્ટર. તો એસ્ટર પ્રક્રિયામાં ભાગ લઈને સાંદ્રતા બદલાય. બીજું છે પાણી. પાણી પ્રક્રિયામાં ગમે એટલો વપરાય. કોઈ દી તમે સાંભળ્યું છે કે પાણી જે છે એની સાંદ્રતા, પાણી જે છે એની મોલારિટી, પાણીના મોલ છે વધી ગયા, ઘટી ગયા? મોલારિટી યાદ છે ને? પાણીની કેટલી હોય? ફિક્સ જ હોય. કેટલી હોય? તો પાણી માટે તમને જો KW યાદ હોય, બરાબર? PKW પાણીનો કેટલો છે? તો કે 14. તો KW કેટલો થાય? 10⁻14, બરાબર? તો પાણીની અંદર રહેલી H+ સાંદ્રતા 10⁻7, OH- સાંદ્રતા 10⁻7, બરાબર? આના મદદથી તમે સૂત્ર તાર્યું હતું. પાણી માટે મોલ પ્રતિ લિટર આપણે
કર્યું હતું. પાણીની સાંદ્રતા કેવી હતી? અચળ. બરાબર, આ સંતુલન ચેપ્ટરની વાત છે. એટલે કોઈ પણ પ્રક્રિયામાં પાણીની સાંદ્રતા અચળ રહે છે. અચળ રહે છે, સાંદ્રતા બદલાતી નથી. તો આનો સક્રિય દળ જે છે એ કેટલું થાય? 1. એટલે કે પ્રક્રિયાનો વેગ માત્ર કોના ઉપર આધાર રાખે? CH3 COO C2H5 પર આધાર રાખે, નહીં કે પાણી. એટલે ખરેખર જોવા જાવ તો આ દ્વિતીય ક્રમ છે. કેવી છે? દ્વિતીય ક્રમ. પરંતુ આ કોને અનુસરે છે? પ્રથમ ક્રમને. કારણ કે પાણી કેવું છે? અચળ છે. તો કોઈની સાંદ્રતા અચળ હોય એને આપણે સક્રિય દળના સિદ્ધાંતમાં લેતા નથી. તો આપણને એવો આભાસ થાય છે, બરાબર, ખરેખર દ્વિતીય ક્રમની છે પણ પ્રથમ ક્રમનો આભાસ થાય, એટલે આને કહેવાય આભાસી પ્રથમ ક્રમ. શું કહેવાય એને? આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા. એક ઉદાહરણ મેં તમને આપ્યું હતું, એસ્ટરનું જળ વિભાજન. આ સિવાય બોલો બીજું ઉદાહરણ. તો તમે તમારા પાઠ્યપુસ્તકમાં જોશો તો હજી એક ઉદાહરણ છે, એ છે ખાંડનું વ્યુત્ક્રમણ. શું છે? ખાંડનું વ્યુત્ક્રમણ. હું પ્રોપર એનસીઆરટી ના શબ્દ બોલીશ અને ગુજરાતીમાં જ બોલું છું. વ્યુત્ક્રમણને કહેવાય ઇન્વર્ઝન. ઇન્વર્ઝન એટલે આમ પલટાઈ જવું, ઉલટાઈ જવું, ઇન્વર્સ થઈ જવું. બરાબર, તમે કાચની સામે આવો ને તો તમારું જે દિશા હોય ને ડાબું જમણું થઈ જાય, જમણું ડાબું થઈ જાય. આને કહેવાય ઇન્વર્ઝન. પણ એ મિરરની સામે. બરાબર, ખાંડ એટલે સુક્રોઝ, શેરડીનો રસ, શર્કરા. સુક્રોઝ નું અણુસૂત્ર શું થાય? C12H22O11. બરાબર, તો પાણી આપણે એડ કરીએ આપણે એસિડિક માધ્યમમાં, તો શું બનશે આમાંથી? C6H12O6. આને કહેવાય ગ્લુકોઝ. શેમાં આપણે એડ કર્યું? શર્કરા એટલે ખાંડ, એટલે કે સુક્રોઝ. આ છે સુક્રોઝ. ગ્લુકોઝ એની સાથે શું બનશે? ફ્રુક્ટોઝ. એટલે અહીંયા એ જ બનશે C6H12O6, એટલે કે ફ્રુક્ટોઝ. ફ્રુક્ટોઝ. આ બે માં ખાલી સમૂહ તફાવત છે. અહીંયા કયો સમૂહ હશે? આલ્ડીહાઇડ ગ્રુપ. ને અહીંયા કયું હશે? કીટોન ગ્રુપ. બરાબર, ગ્લુકોઝ ફ્રુક્ટોઝ વિશે તમને ખબર છે. તમે બધા જૈવિક અણુ એટલે કે બાયોમોલિક્યુલ ચેપ્ટર છે એ તમારે આવશે અથવા તમે ભણી ગયા હશો. બરાબર, હવે જોવાનું ખાસિયત એ છે કે પ્રક્રિયા કોણ છે? સુક્રોઝ. તો અહીંયા વેગ નિયમ કેવો બનશે? R ચલે છે C12H22O11 પર 1 ઘાત H2O પર 1 ઘાત. ખરેખર જોવા જાવ તો 1 + 1 એટલે આ થઈ જાય સેકન્ડ ઓર્ડર રિએક્શન, દ્વિતીય ક્રમની પ્રક્રિયા. પણ આવું નથી, કારણ કે પાણીની સાંદ્રતા સમગ્ર પ્રક્રિયા દરમિયાન કેવી રહે છે? અચળ. સાંદ્રતા ન બદલાય એટલે રિએક્ટિવ માસ 1 થઈ જાય. એટલે રિયલમાં એનો વેગ છે માત્ર કોના પર આધાર રાખે? C12H22O11. બરાબર, એટલે આ થઈ ગઈ આભાસી પ્રથમ ક્રમ. આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા. બરાબર, તો હવે તમને બધાને સમજાઈ ગયું છે કે આભાસી પ્રક્રિયા કોને કહેવાય? તો કોઈ એકની સાંદ્રતા અચળ. એવું જરૂરી નથી કે તમને કહેવામાં જ આવે. આ બે ઉદાહરણ તો ટેક્સ્ટ બુક ના છે, તમને સમજાઈ ગયા. હવે માનો કે હું ABCD વાળું આપું કે A + B, એમાંથી બને છે C + D. હવે આમાં ખબર કેમ પડે આભાસી પ્રથમ ક્રમની છે દ્વિતીય ક્રમની? તો અહીંયા પ્રક્રિયક છે A ને B. એવું તમને કહે છે કે B વધારે પ્રમાણમાં લેવામાં આવે. વધારે પ્રમાણ એટલે એને કહેવાય એક્સેસમાં લેવામાં, ખૂબ વધારે જથ્થો હોય. બરાબર, તો જેનો જથ્થો ખૂબ વધારે હોય તો એની સાપેક્ષે આપણે આને અવગણી શકાય. જેનો જથ્થો ખૂબ વધારે હોય તો બીજો છે એની સાપેક્ષે શું કરી શકો? તમે અવગણી શકો. કોઈ એકને એક્સેસમાં લેવામાં આવે. ખૂબ વધારે પ્રમાણ હોય તો એની સાંદ્રતામાં બહુ ફેરફાર ન થાય. હું એક ઉદાહરણ સમજાવું તમને. AB એમાંથી બને છે C અને D. બરાબર, માની લો કે આપણી પાસે A છે, બરાબર, એ માત્ર છે આપણી પાસે 0.1 અને B છે એ 1000 છે. કેટલા છે? 1000 મોલ બનના છે. એટલે આ એક્સેસમાં છું ને, આવું થયું વધારે પ્રમાણમાં. તો પ્રક્રિયામાં શું થાય? પ્રક્રિયકમાં ઘટાડો થશે, નિપજ બનશે. તો નિપજ પેલા તો 0 હશે આ શરૂઆતમાં, T સમય. તો આ લિમિટિંગ રિએજન્ટ ખૂટી જશે. 1 મોલ સાથે 1 મોલ વપરાય, 0.1 સાથે આમાંથી વપરાય 0.1. તો વધે કેટલા? તો કે 999.99. બરાબર, આ હજી આમ નામ છે. અને આ જે 0.1 બનશે, આ 0.1 બનશે. તો જુઓ તમે,
તો આની સાંદ્રતામાં બહુ ફેરફાર નથી પડ્યો, આ લગભગ કેવું રહ્યું, અચળ, બરાબર. પણ અહીંયા સંપૂર્ણ ખૂટી ગયું ને આ સંપૂર્ણ બની ગયું, તો આની સાંદ્રતા સંપૂર્ણ બદલાણી. એટલા માટે આમાં આનો વેગ નિયમ જો આપણે આમ લખીએ કે એ ઉપર 1 ઘાત અને બી ઉપર 1 ઘાત, તો આ ખોટું પડે, કારણ કે બી ની સાંદ્રતા એક્સેસ હોવાથી અચળ થઈ જાય, બી કેવો થઈ જાય, લગભગ અચળ. એટલે માત્ર કોના ઉપર આધાર રાખે છે, એ ઉપર જ આધાર રાખે, એટલે આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા કહે છે. સમજાણું? આભાસી પ્રથમ ક્રમમાં બે જ વસ્તુ યાદ રાખવાની, તમને યા તો કહેવામાં આવે પાણી ઉમેરવામાં આવે કે અચળ છે સાંદ્રતા, અથવા કોઈ એક પ્રક્રિયકને આપણે વધારે પ્રમાણમાં લઈએ, એટલે એને કે એક્સેસમાં આપણે જ્યારે લઈએ તો ઈ દર્શાવે છે આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયાનું ઉદાહરણ. ઓકે, ચલો લગભગ બધાને સમજાઈ ગયું હશે. આગળ વધીએ આપણે. બરાબર, મેં તમને કીધું એમ કે માનો કે તમારી પાસે આ છે એસ્ટર, એસ્ટરમાં પાણી નાખો તો આ એસિડ પ્લસ આલ્કોહોલ બને. તો એસ્ટર તમે માત્ર 0.1 લ્યો, પાણી લ્યો 50 મોલ, તો જો આમાંથી વપરાય છે 0.1 મોલ જ, એટલે પાણીના સાંદ્રતામાં બહુ ફેર નહીં પડે, પણ આ બંનેની સાંદ્રતા સંપૂર્ણ બદલાય ને, એટલે પાણીની સાંદ્રતા અચળ રહે, તેથી આપણે એને ગણતા નથી. તેથી માત્ર એક ઉપર આધાર રાખે, તેથી એને કહેવાય આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા. આ ચેપ્ટરમાં તમારે યાદ રાખવા જેવા જે સમીકરણ કે સૂત્ર છે એ આ છે, બરાબર. એટલે આનો એકવાર તમે રિવિઝન કરી નાખો, ખબર પડી જાય તમને. R0 - RT બરાબર KT, બરાબર. આ 0 શૂન્ય ક્રમ માટે, T1 નો R0 પણ 2K. પ્રથમ ક્રમ માટે કયું હતું, K બરાબર 2.303 T log R0 પર RT, T1 0.693 K. અત્યાર સુધી જે આટલું આપણે ચાલ્યું છે ને, એના દાખલા ગણવા હોય તો તમારી પાસે પાઠ્યપુસ્તક છે, પાઠ્યપુસ્તકની પાછળ સ્વાધ્યાય છે. સ્વાધ્યાયમાં તમારો જે ચેપ્ટર જૂની ચોપડી હોય તો 4.3, 8, 13, 14, 15, 16, 17, 18, 21 અને 24મો દાખલો બધાએ ગણવું, બરાબર. એ બધા આ ટાઈપના, આ પ્રકારના દાખલા છે. ગણશો, પ્રેક્ટિસ કરશો તો ડાઉટ થશે, સમજાશે, તો તમને વધારે આવડશે. ઓકે, જૂની ચોપડી વાળાના અહીંયા ત્રીજું ચેપ્ટર હશે આ. ઓકે, ચલો હવે આખું નવો ટોપિક શરૂ થાય છે, આખા ચેપ્ટરનો બીજો ભાગ શરૂ થાય છે. એને આખા અલગ થિયરીમાં સમજાવ્યો છે, એનું નામ છે આર્હેનિયસ સમીકરણ. તો નવો ટોપિક છે, હેડિંગ આપો આર્હેનિયસ સમીકરણ. આર્હેનિયસ સમીકરણમાં આપણે ઘણી વસ્તુ જોવાની છે. આર્હેનિયસ સમીકરણની તારવણી, એની ઉપરથી આલેખ, બરાબર, અને એના દાખલા જોઈશું. એની સાથે પેલા આપણે વોન્ટ ઓફ ફેક્ટરની વાત કરવાની છે. આર્હેનિયસ સમીકરણ શરૂ કરતા પહેલા મેં તમને કીધું પ્રક્રિયાનો વેગ અચળાંક જેને કહેવાય કે, બરાબર. તો કે જે છે ઈ કે ઈ કોના પર આધાર રાખતો હતો, તો પહેલું મેં લખ્યું હતું તાપમાન ઉપર આધાર રાખતો હતો. તો અહીંયા આર્હેનિયસ સમીકરણ શરૂ થતા પહેલા તમને એને તાપમાન વિશે માહિતી આપેલી છે. એને શું કીધું છે, કોઈ પણ પ્રક્રિયા તમે લ્યો, બરાબર, એનું તાપમાન ધારો કે T હોય, તો એના તાપમાનમાં તમે 10 ડિગ્રીનો વધારો દર્શાવો. તાપમાન તમે કેટલું વધારો છો, 10 ડિગ્રી જેટલું વધારો છો, તો પ્રક્રિયાના વેગ જે છે એમાં 2 થી 3 ગણો ફેરફાર થાય, વધારો થાય. શું થાય, વધારો. આપણે સામાન્ય રીતે એને બમણું તરીકે લઈએ છીએ, બમણો. 10 ડિગ્રી તાપમાન વધારતા, 10 ડિગ્રી સેલ્સિયસ તાપમાન વધારતા કેવું થશે, વેગ બમણો થશે, બરાબર. વેગ અચળાંક બમણો થાય અને વેગ પણ બમણો થાય. એનું કારણ હું તમને એક લોજિક વાળું, તમે જયારે તાપમાન વધારશો, માનો કે આ રાસાયણિક પ્રક્રિયા છે, આની અંદર શું હશે, તો કે એમના અણુ હશે. હવે આનું તાપમાન ધારો કે T છે, તો તમે એનું તાપમાન વધારો છો, તો એ તાપમાન એટલે તમે એને ઉર્જા આપો છો, આ ઉર્જા એ સ્વીકારશે, તો આની અંદરની ઉર્જામાં શું થશે, વધારો થશે. જેમ ઉર્જા વધશે તેમની ગતિ ઉર્જા વધે, એટલે અથડામણ વધે. જેમ અથડામણ વધે, અથડામણને શું કહેવાય, સંઘાત. સંઘાત એટલે તાપમાન વધે તેમ ઉર્જા વધે. કઈ ઉર્જા, તો કે ગતિ ઉર્જા. ગતિ ઉર્જા વધે તેમ સંઘાત એટલે કે અથડામણ વધે. અથડામણ વધે, જેમ અથડામણ વધે એમ પ્રક્રિયકમાંથી વધારે નિપજ બને, પ્રક્રિયાનો વેગ બમણો થાય.
બરાબર, બમણો થાય, યાદ રાખજો. એટલે અત્યારે આપણે એક જનરલ ઇક્વેશન માટે જોશું. તો આ જ વસ્તુ તમે થર્મોડાયનેમિક્સમાં ભણ્યા છો, ક્લેસિયસ ક્લેપેરોન ઇક્વેશનની સાથે. બરાબર, આમાં નવું કઈ નથી. તમે શરૂઆતમાં જે તાપમાન હોય એમાં 10 ડિગ્રી વધારો કરો એટલે પેલા કરતા વેગ અચળાંક જે છે એ કેવો થઈ જશે? બમણો થશે. એટલે 2 થી 3 ગણો, પણ આપણે બમણો લઈએ છીએ. તો એને કહેવાય ટેમ્પરેચર કોએફિશિયન્ટ, એને કહેવાય તાપમાન ગુણાંક. તાપમાન ગુણાંક તરીકે ઓળખવામાં આવે છે. યાદ રાખજો. એ બંનેનો આપણે ભાગાકાર કરીએ, બરાબર? તો એના ઉપરથી આરએનએસ સમીકરણ આપ્યું. K બરાબર A e raised to minus E upon RT. આ ખાસ તમારે ધ્યાનમાં લેવાનું છે. એટલે આપણી પાસે 2 K હતા પેલા તાપમાન ગુણાંક. એ હું નેક્સ્ટ લેક્ચરમાં સમજાવીશ. આ 10 ડિગ્રીનો વધારાવાળો K અને આ સામાન્ય K. એટલે કે આને આપણે K2 કહીએ, આને આપણે K1 કહીએ. તો આનો જવાબ 2 થી 3 ની વચ્ચે, એટલે લગભગ આપણે બમણો તરીકે લઈએ. એટલે જ્યારે પ્રક્રિયાનું તાપમાન 10 ડિગ્રી આપણે વધારીએ તો એનો સંતુલન અચળાંક જે છે એનો ગુણોત્તર K2/K1 કેટલો થશે? 2. એવું નહીં ખાલી વધારો, 10 ડિગ્રી ઘટાડો તો પાછો તમારે શું લખવાનું? K2/K1 બરાબર તો અડધો થાય. સમજાણું? એમ બમણો થાય એમ પાછો તમે ઘટાડો તો અડધું થાય. એટલે બંને વસ્તુ પોસિબલ છે. ખાલી વધારવાની જ વાત કરી પાઠ્યપુસ્તક. પ્રશ્ન તો બંનેના પૂછાય કે ઘટાડો તો શું થાય, વધારો તો શું થાય. બરાબર? એટલે તમને સમજાઈ ગયું. હવે ખરેખર આ છે ને એ તમારા મ્યુ વાળા સૂત્રમાંથી તારવેલું છે. કે મ્યુ વાળું સૂત્ર છે એની ઉપરથી આવેલું છે કે log K2/K1 mu raised to T2 minus T1 upon T1 માંથી. બરાબર? પણ એ અત્યારે પડવાની જરૂર નથી. એ એડવાન્સ લેવલના પ્રશ્નોમાં આપણે આવશે. અત્યારે તમારે યાદ રાખવાનું છે. માનો કે 10 ડિગ્રીની જગ્યાએ 20 ડિગ્રી વધારો તો 10 ડિગ્રી એ બમણો થાય, 20 ડિગ્રી એ 4 ગણો થાય. આવું તમારે લોજિક વાપરવાનું છે. બરાબર? ઓકે. હવે આપણે આવે આર્હેનિયસ સમીકરણ પરથી. આર્હેનિયસ સમીકરણ. K બરાબર A e raised to minus E upon RT. પેલા તો બધાને આ સમીકરણ મગજમાં હોવું જોઈએ. K છે શું છે? આપણો વેગ અચળાંક. બરાબર? જે અત્યારે આપણે શૂન્યકરણ પ્રથમ ક્રમ માટે થયું. એ શું છે? અને એ જે છે એ આનો આર્હેનિયસ અચળાંક તરીકે ઓળખાય. આર્હેનિયસ અચળાંક. બરાબર? અથવા વાન ડર વાલ્સ અચળાંક. તમે જો વાન ડર વાલ્સ સમીકરણ મેળવો એમાં A ને B બે અચળાંક આવે. એમાં A જે છે દબાણ ઉપર આધાર રાખતો હોય. બરાબર? ઈ એ શું છે? તો એને કે સક્રિયકરણ ઉર્જા. સક્રિયકરણ ઉર્જા. આર શું છે? તો એ વાયુ માટે અચળાંક છે. વાયુ અચળાંક. એનું મૂલ્ય અચળ હોય. તમને યાદ હોય 0.082 લીટર ATM પર મોલ કેલ્વિન. બરાબર? અથવા 8.314 જૂલ પર મોલ કેલ્વિન. બરાબર? અથવા 8.314 0.083 લીટર બાર પર મોલ કેલ્વિન. ઘણા બધા અલગ અલગ એના અચળાંક છે. એકમો હોય. એકમ આધારિત એના અચળાંક બદલાય. ટી એટલે તાપમાન. બરાબર? આ થઈ ગયું તમારું આર્હેનિયસ સમીકરણ. ઓકે. હવે આર્હેનિયસ સમીકરણ ઉપરથી તમે આલેખી દોરી શકો. મેં તમને પહેલા જ કીધું કે ઈ રેસ ટુ જે ઘાત હોય, બરાબર, ઈ રેસ ટુ જો પ્લસ ઘાત હોય ઉપર જાય, માઇનસ ઘાત હોય નીચે આવે, તો તમને ખબર પડી ગઈ. A બરાબર A e રેસ ટુ માઇનસ E upon RT. તો આવી રીતે હોય કે 1 upon T વાળું, તો એ આવી રીતે જ આવશે ને, કારણ કે આ માઇનસ ઘાત વાળું છે. બરાબર? પેલું તો તમને ખબર પડી જાય. મેં તમને કીધું ને, જો પ્લસ વાળું હોય તો કેવી રીતે આવે? આવી રીતે આવે. માઇનસ વાળું હોય તો આવી રીતે આવે. પ્લસ વાળું હોય તો આવી રીતે આવે. ઉપર ઘાત માઇનસ છે એટલે પહેલા ચોપડીમાં જોજો આવે એક આલેખ આપ્યો હશે. K વર્સિસ 1 upon T અથવા K વર્સિસ T વાળો આલેખ હશે કે જેમાં માઇનસ ઘાત તમને દર્શાવીને આપે છે. હા, આગળ એના સમીકરણ તાર્યું છે. K બરાબર A e રેસ ટુ માઇનસ E upon RT. હવે કીધું પેલું, બંને બાજુ લોગ લેતા. બંને બાજુ શું લેવાનું છે? લોગ.
તો આ બનશે log k બરાબર log a, ડાયરેક્ટ log નો લેવાય, નેચરલ log લેવો પડે, ln, બરાબર, કારણ કે ઈ છે ને, તો ઈ બેઝ ઈ કેન્સલ થશે ને, એટલે ડાયરેક્ટ તમે આ log લઈ શકશો નહીં, એટલે તમારે પેલા લેવું પડશે ln, નેચરલ log. શું લેવાનું છે? ln. એટલે અહીં તમારે લેવાનું છે નેચરલ log લેતા, તો ln k ln a ઘાત આગળ નીચે આવી જશે, e upon rt ln e. હવે આ કેન્સલ થશે, કેમ? કારણ કે ln e જે છે ને એનો મતલબ શું થાય? તો log બેઝ e ના આધાર e, તો આ બે સરખા હોય એટલે આનો આન્સર 1 આવે. મેથ્સ વાળાને ખબર હશે, આધાર અને આ બે ઘાતાંક સમાન હોય તો એનો આન્સર 1 આવે. શું આવે? 1. જેમ કે log 10 નો આન્સર કેમ 1 આવે? કારણ કે આ બે સરખા છે ને એટલે 1 આવે. એટલે જેમ બે સમાન હશે એનો આન્સર 1 આવશે. હવે ln માંથી log માં ફેરવું હોય તો સૂત્ર એક મળી ગયું આપણને, ln k ln a minus e upon rt. આની ઉપરથી એક સમીકરણ બનાવી શકો તમે, કયું? તો કે y mx plus c ln k વાળું જે છે, બરાબર, ln k ln a minus e upon rt. તો આ થઈ ગયું y, આ થઈ ગયું mx વત્તા c. y અક્ષ ઉપર કોણ છે? તો કે ln k. x અક્ષ ઉપર કોણ હશે? તો 1 upon t, 1 upon t, બરાબર. તો આંતર જે છે તો કે હા છે, કેટલો છે? ln a જેટલો. ઢાળ કેવો છે? તો કે ઋણ, તો નીચે આવશે ગાડી. ઢાળનું મૂલ્ય કેટલું છે? તો કે ઢાળ બરાબર થશે માઇનસ e upon r. જો આ થઈ ગયું તમારું આર્હિનિયસ નો આલેખ, પેલો નેચરલ લોગ. હંમેશા મેં તમને કીધું 2 3 જ છે, ખાલી રેખાનું સમીકરણ યાદ રાખો, y બરાબર mx plus c મૂકી દો. આવો ને આવો તમને બીજો પ્રશ્ન કેવો પૂછે ખબર? ln નહીં લખે, log લખશે. આ બધા log માં ફેરવી દો, 2.303 વડે ભાગી નાખીએ આપણે, બરાબર. તો આને log માં ફેરવો તો આ થઈ જાય log k log a, બધાને ભાગી નાખ્યું તો અહીંયા થઈ જશે e upon 2.303 rt, બરાબર. ફરી વાર y mx plus c, આ વખતે log k આવશે, 1 upon t આવશે, અહીંયા log a આવશે, ઢાળ ઋણ જ આવશે પણ ઢાળનું મૂલ્ય આવશે માઇનસ e upon 2.303 r. આટલો ફેર હશે. આ કેટલી વાર MCQ માં આનો ઢાળ અને આનો ઢાળ. log વાળામાં છેદમાં 2.303 આવે, ln વાળામાં નેચરલ logમાં છેદમાં માત્ર r આવશે, બરાબર. આર્હિનિયસ સમીકરણ છે એ તો ખૂબ મોટું છે. આર્હિનિયસ સમીકરણ એમ તમે અટ્ટામાં પૂરું આપણે નહીં થાય, બરાબર. અને એ પેલા લેક્ચર પૂરો થઈ જશે આપણો. આર્હિનિયસ સમીકરણ આપણે કાલના લેક્ચરમાં આર્હિનિયસ સમીકરણની શરૂઆત કરશું, આગળ એના દાખલા અને એની સાબિતી અને તાપમાન સાથે સંબંધ, T1 ને T2 વાળું જે ક્લેસિયસ-ક્લેપેરોન ઇક્વેશન છે ને એ સમીકરણ આપણે તારવશું, બરાબર. ચલો વિદ્યાર્થીઓ, મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં. બાય. સર એન્ટીલોગ અને લોગ બોલો, માટેની શોર્ટ ટ્રીક છે? ડાઉટ છે કોઈ? સર એન્ટીલોગ અને લોગ માટેની કોઈ શોર્ટ ટ્રીક હોય તો કહેજો. તિલકવાડામાં નથી યાર, ચલો વિઝિટ કરવા માટે આવશું. સર લોગ સર તો નહીં ગયો હાલો કૂતરો.